એસવાય બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થી આપણે પગારનું ચેપ્ટર શરૂ કર્યું એમાં આપણે આગળ દાખલા 4 જોઈ ગયા. હવે આપણે પાંચમા દાખલાની શરૂઆત કરીએ. બરાબર, પાંચમા દાખલાની શરૂઆત કરીએ એના માટે રકમ જોઈએ. શ્રી ગિરીશ વ્યાસ પાછલા વર્ષ માટે નીચે પ્રમાણે વિગતો પૂરી પાડે છે. એમાં આપે છે પહેલું મૂળ પગાર ₹4,000 માસિક, જે 1 જુલાઈથી વધારીને 4,400 માસિક કરવામાં આવેલ છે. બરાબર, મૂળ પગાર કેટલો આપે છે તો કે 4,000 માસિક, જે 1 જુલાઈથી વધારીને ₹4400 માસિક કરવામાં આવેલ છે. બીજું, મોંઘવારી ભથ્થું પગારના 50%, જેનો પ્રોવિડન્ટ ફંડની ગણતરી માટે પગારમાં સમાવેશ થાય છે. એના પછી ત્રીજું કહે છે અન્ય ભથ્થાઓ. એમાં પહેલું હોસ્ટેલ ભથ્થું ₹500 માસિક, બરાબર, કાઉસમાં તેમનું એક બાળક હોસ્ટેલમાં ભણે છે. બીજું આપે છે શિક્ષણ ભથ્થું ₹200 માસિક, તેમને 2 બાળકો છે. ત્રીજું મનોરંજન ભથ્થું ₹800 માસિક, તેઓ તારીખ 1/4/55 પહેલા માસિક 300 મેળવતા હતા, એનું કાંઈ આપણે જરૂર નથી. બરાબર. ચોથું, ખરેખર થયેલ તબીબી ખર્ચની કંપની દ્વારા ભરપાઈ કરી આપેલ રકમ ₹5,000. પાંચમું, તેમને કંપની દ્વારા અમદાવાદમાં એક ફ્લેટની સગવડ આપવામાં આવેલ છે, જે અંગે કંપની માસિક ₹2500 ભાડું ભરે છે. આ ફ્લેટમાં કંપનીએ ₹40,000ના ફર્નિચરના સાધનો વસાવેલા છે. કંપની આ સવલત પૈકી તેના પગારમાંથી દર મહિને ₹500 કાપી લેશે. બરાબર, શું કહે છે તો કે તેમને કંપની દ્વારા અમદાવાદમાં એક ફ્લેટની સગવડ આપવામાં આવેલ છે, જે અંગે કંપની માસિક ₹2500 ભાડું ભરે છે. આ ફ્લેટમાં કંપનીએ ₹40,000ના ફર્નિચરના સાધનો વસાવેલા છે. કંપની આ સવલત પૈકી તેના પગારમાંથી દર મહિને ₹500 કાપી લે છે. પછી છઠ્ઠું, માલિક તરફથી 1.8 લીટરની ક્ષમતાવાળી મોટર કાર ડ્રાઈવરની સવલત વિના આપેલ છે. આ ગાડીનો ઉપયોગ અંશતઃ ધંધા માટે અને અંશતઃ ખાનગી હેતુ માટે થાય છે. કાર નિભાવ ખર્ચ કંપની ભોગવે છે. સાતમું, કંપની પગારના 15% લેખે તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે. આઠમું, તેઓના પ્રોવિડન્ટ ફંડ ખાતામાં 13%ના દરે ₹7,800 વ્યાજ જમા થયેલ છે. બરાબર, તેમણે નીચેની રકમોની કપાતની માગણી કરી છે. માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનો ફાળો 12%, વ્યવસાય વેરો ₹240, બરાબર, જીવન વીમા પ્રીમિયમ ₹5,000 ભરેલ છે. પોલિસી 40,000ની હતી. તેમણે રાષ્ટ્રીય બચત યોજનામાં 10,000 રોકાણ કરેલ છે. શ્રી ગિરીશ વ્યાસની કુલ કરપાત્ર ગણતરી કરો તથા ચૂકવવાપાત્ર આવકોમાંથી કલમ 80C હેઠળ કપાતની ગણતરી કરો. બરાબર, જોઈએ આપણે દાખલાની રકમ જોતા જઈએ અને દાખલાની ગણતરી કરતા જઈએ. બરાબર, એના માટે આપણે હેડિંગ આપીશું શ્રી ગિરીશ વ્યાસની પગારની આવક દર્શાવતું પત્રક. કીધું નથી એટલે પાછલું વર્ષ આપણે આપણું જ રાખીશું, 2019-20 વચ્ચે પાન કંઈ છે નહીં. બરાબર, અને આકારણી વર્ષ 2020-21. બરાબર, હવે આપણે ફોર્મેટ એ રીતે બનાવશું વિગત અને રકમ. સૌથી પહેલાં તો આપણે લઈ લઈશું પગાર. બરાબર, વર્કિંગ નોટ 1 મુજબ. અહીંયા આપણે હેડિંગ નહીં આપીએ, ડાયરેક્ટ આપણે જે હવાલા છે એ પ્રમાણેની ગણતરી કરતા જઈશું. બરાબર, તો પગાર માટે આપણને એવું કહે છે કે મૂળ પગાર ₹4,000 માસિક, જે 1 જુલાઈથી વધારીને ₹4,400 માસિક કરવામાં આવેલ છે. બરાબર, આપી દઈએ આપણે વર્કિંગ નોટ નંબર 1. પગારની ગણતરી. બરાબર, ક્યાંથી નિવૃત્ત થાય છે તો કે મૂળ પગાર 4,000 છે માસિક, જે 1 જુલાઈથી વધારીને કેટલો તો કે 4,400. હવે જો અહીંયા 10 માસ માટે કેવું કંઈ કીધું જ નથી. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો પગાર મારે કેટલો ગ્રેચ્યુઇટી હોય તો આપણે 10 માસ માટેની ગણતરી કરીએ, પણ અહીંયા ગ્રેચ્યુઇટી આપેલી નથી. એટલે હવે આપણે પગારની ગણતરી કેટલી તો કે 12 મહિના માટે કરશું. બરાબર, મૂળ પગાર હતો જે 4,000 હતો એ માસિક હતો, અને 1 જુલાઈથી વધારીને કેટલો કરવાનો તો કે 4,400. એટલે મારે અહીંયા ગણતરી કરવી પડશે ક્યાંથી તો કે એપ્રિલથી. બરાબર, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. બરાબર, ત્યાં સુધી ગણતરી કરવી પડશે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ગ્રેચ્યુઇટી હોય તો આપણે 10 માસ માટે ગણતરી કરીએ છીએ. ગ્રેચ્યુઇટી નથી એટલે આપણે 12 મહિનાનો પગાર આપવો પડશે. બરાબર, હવે
એપ્રિલથી વધીને કેટલો તો કે જુલાઈથી વધારીને 4,400 બરાબર. એટલે અહીંયા આખું જુલાઈથી વધીને કેટલું તો કે 4,400 અને એપ્રિલથી જૂન કેટલા તો કે 4,000 બરાબર. એટલે આપી દઈએ પગાર બરાબર. એમાં એપ્રિલથી જૂન બરાબર કેટલું તો કે 4,000 ગુણ્યા 3 એટલે આપણને મળશે 12,000 બરાબર. અને જુલાઈથી માર્ચ, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 1 2 3 4 5 6 7 8 ને 9 બરાબર. 4,400 ગુણ્યા 9 એટલે આપણને મળશે 39,600. એટલે કુલ પગાર કેટલો થયો તો કે કુલ વાર્ષિક પગાર 51,600 બરાબર. લખવાનો થશે મારે અહીંયા મૂળ પગાર વર્કિંગ નોટ 1 મુજબ 51,600 બરાબર. હવે બીજું કઈ છે મોંઘવારી ભથ્થું પગારના 50% આપી દઈએ. મોંઘવારી ભથ્થું બીજું મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50% એટલે 51,600 ના 50% કેટલા થાય તો કે 25,800 બરાબર. એના પછી ત્રીજું આપી દઈએ. ત્રીજું કે છે અન્ય ભથ્થાઓ, એમાં હોસ્ટેલ ભથ્થું 500 માસિક તો આપી દઈએ હોસ્ટેલ ભથ્થું કરપાત્ર હોસ્ટેલ ભથ્થું આપી દઈએ બરાબર. એમાં અહીંયા ને અહીંયા ગણતરી આપણે કરી નાખશું. હોસ્ટેલ ભથ્થું આ કયું ધ્યાનમાં લેવાનું આપણે કરપાત્ર કેટલા છે એ જ અહીંયા લઈએ છીએ કારણ કે પગારની ગણતરી જ કરપાત્ર આપણે લઈએ છીએ બરાબર. હવે કુલ કેટલા છે, કુલ એને મળે છે કેટલા તો કે 500 માસિક મળે છે અને એક બાળક હોસ્ટેલમાં ભણે છે બરાબર. તો માસિક કેટલા તો કે 500 ગુણ્યા 12 એટલે કેટલા થાય તો કે 6,000. હવે એમાંથી કરમુક્ત આપણે ભથ્થાની થિયરી જોઈ ગયા હતા તો એમાંથી કરમુક્ત ક્યાં સુધી મળતા હતા તો કે 300 રૂપિયા સુધી મળતા હતા ગુણ્યા 12 એટલે મારે બાદ કરવા પડે 3600. આ ખાસ ધ્યાન રાખવાનું હોસ્ટેલ ભથ્થું આવી ગયું છે બરાબર. એક બાળક હોય ત્યાં સુધી કેટલા મળતા હતા હોસ્ટેલ ભથ્થાના તો કે 300 રૂપિયા એટલે મારે લખવા પડે કરમુક્ત 300 ગુણ્યા 12 એટલે કરપાત્ર કેટલા થાય તો કે 2400 બરાબર. એક જ બાળક હોસ્ટેલમાં રહે છે. એના પછી શિક્ષણ ભથ્થું 200 રૂપિયા માસિક તેમને 2 બાળકો છે બરાબર. તો અહીંયા આપણે કરપાત્ર શિક્ષણ ભથ્થું લખવું પડશે શિક્ષણ ભથ્થું બરાબર. એવી જ રીતે કરપાત્ર આપી દઈએ તો કુલ તો કે 200 ગુણ્યા 12 એટલે 2400 બરાબર. એમાંથી 12 કરમુક્ત કેટલા થાય તો કે જો એક બાળકના 100 રૂપિયા લેખે મળતા હતા બરાબર. 100 ગુણ્યા 12 અને એને બાળકો કેટલા છે અહીંયા આપણને રકમમાં કીધું છે તો કે 2 બાળકો તો કેટલા થાય તો કે એટલા જ થાય 200 ગુણ્યા 12 બરાબર એટલે 2400. એટલે હવે આ નીલ 2400 માઇનસ 2400 નીલ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું જો બાળક દીઠ માસિક કેટલા તો કે 100 બરાબર ગુણ્યા 12 અને એને કેટલા બાળકો છે તો કે 2 બાળકો એટલે 12 ગુણ્યા 100 એટલે 1200 ગુણ્યા 2 એટલે 2400 થઈ ગયા. એટલે કેવું થઈ ગયું તો કે નીલ બરાબર. શિક્ષણ ભથ્થું હતું કેટલું કુલ તો કે 2400 અને કરમુક્ત કેટલું હતું 2400 એટલે કરપાત્ર કાંઈ શિક્ષણ ભથ્થું આવશે નહીં. એના પછી કહે છે મનોરંજન ભથ્થું 800 માસિક. તેઓ તારીખ 1/4/55 પહેલા માસિક રૂપિયા 300 મેળવતા હતા. એ જેટલા મેળવતા હોય આપણે ધ્યાનમાં રાખવાનું નહીં, આપણે માસિક જ ધ્યાનમાં રાખવાનું. આપી દઈએ પાછું મનોરંજન ભથ્થું બરાબર 800 ગુણ્યા 12 એટલે 9,600 બરાબર. અને એના પછી ખરેખર થયેલ તબીબી ખર્ચની કંપની દ્વારા ભરપાઈ કરી આપેલ રકમ રૂપિયા 5,000. તો હવે એ 5,000 રૂપિયા છે એ કેવી છે
તો કે તબીબી ખર્ચ માટે જે કાંઈ ખરેખર થયેલ તબીબી ખર્ચ કંપની દ્વારા ભરપાઈ થયેલ રકમ કરમુક્ત છે, એટલે આપણે અહીંયા લેવાની થાય નહીં. એના પછી તેમને કંપની દ્વારા અમદાવાદમાં એક ફ્લેટની સગવડ આપવામાં આવેલ છે, જે અંગે કંપની માસિક ₹2500 ભાડું ભરે છે. આ ફ્લેટમાં કંપનીએ ₹40,000ના ફર્નિચરના સાધનો વસાવેલા છે. કંપની આ સવલત પૈકી તેના પગારમાંથી દર મહિને ₹500 કાપી લે છે. બરાબર. તો આવીએ એના માટે શું કરવું પડશે? તો કે છઠ્ઠું, બરાબર, મકાનના સવલતનું કરપાત્ર મૂલ્ય, વર્કિંગ નોટ નંબર 2, બરાબર, આપી દઈએ વર્કિંગ નોટ એની. તો વર્કિંગ નોટ નંબર 2, મકાનની સવલત, એના માટે આપણે BBCAની ગણતરી કરીએ છીએ, બરાબર. તો અહીંયા પગાર કેટલો ધ્યાનમાં લઈશું? મૂળ પગાર કેટલો આવ્યો હતો? તો કે મૂળ પગાર જો આપણે અહીંયા 51,600 ગણતરી કરી હતી, બરાબર, 51,600, બરાબર. પછી એમાં પ્લસ બોનસ કંઈ છે નહીં, પછી પ્લસ કમિશન કંઈ છે નહીં, પ્લસ ભથ્થા, ભથ્થામાં છે ને ભથ્થા, ઘણા બધા ભથ્થા છે. એમાં મોંઘવારી ભથ્થું, મોંઘવારી ભથ્થું કેટલું છે? તો કે 25,800, બરાબર. પછી પ્લસ મનોરંજન ભથ્થું. હવે જો આપણે મનોરંજન ભથ્થું અહીંયા દાખલામાં ગણતરી કરી, મનોરંજન ભથ્થું કરપાત્ર કેટલું આવ્યું? તો કે 9,600. એ જ આપણે અહીંયા લેવાનું, 9,600, બરાબર. પછી હોસ્ટેલ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું કરપાત્ર કેટલું આવ્યું? તો કે 2,400. જો અહીંયા આવ્યું, થઈ ગયું. હોસ્ટેલ ભથ્થું કરપાત્ર કેટલા આવ્યા? તો કે 2,400. અને શિક્ષણ ભથ્થું કંઈ કરપાત્ર છે નહીં. જો હોત તો એ આવે, બરાબર, એટલે શિક્ષણ ભથ્થું પણ કંઈ આવશે નહીં. એટલે કુલ પગારની ગણતરી કરીએ, 51,600, 25,800, 9,600 અને 2,400, એટલે 89,400, બરાબર. હવે પગારના, હવે મકાનની સવલતની ગણતરી કરીએ, બરાબર. તો આપણે એવું માની લઈએ કે આ અમદાવાદમાં રહે છે, તો અમદાવાદની વસ્તી છે 25 લાખ કરતાં વધારે છે એવું આપણે માની લઈએ, કંઈ કીધું નથી એટલે, બરાબર. એટલે આપણે કરવા પડશે 89,400ના 15%, બરાબર. 89,400ના 15%, બરાબર. એટલે ત્યાં લખીએ પગારના 15% લેખે, બરાબર. એટલે 89,400 ગુણ્યા 15%, એટલે કેટલા થાય? તો કે 13,110, બરાબર. એમાં પ્લસ ફર્નિચરના, જો આ આપણે ભણી ગયા છીએ આગળ થિયરી, ફર્નિચરના 10% લેખે, બરાબર. ફર્નિચર કેટલાનું આપ્યું હતું? તો કે 40,000ના 10%, એટલે કેટલા થાય? તો કે 4,000, બરાબર. એટલે અહીંયા 73,000 પ્લસ 4,000, એટલે મને મળશે 17,110, બરાબર. હવે એમાંથી ₹500 લેખે કાપી લે છે, બરાબર. આગળના પેજ ઉપર જોઈએ, ટોટલ કેટલા આવ્યા? તો કે 17,110, બરાબર. એમાંથી પગારમાંથી કપાત બાદ કરી દઈએ, બરાબર. કેટલી? તો કે ₹500 કાપી લઈશ દર મહિને, એટલે 500 ગુણ્યા 12, 12 × 5 = 60, એટલે 6,000, બરાબર. 17,110 માંથી 6,000 બાદ કરી નાખીએ, એટલે કરપાત્ર કેટલા થાય? તો કે 11,110 કરપાત્ર, બરાબર. આપી દઈએ આપણે આપણા પત્રકમાં. મકાનની સવલતનું કરપાત્ર મૂલ્ય કેટલું આવ્યું? તો કે 11,110, બરાબર. એના પછી 7મું જોઈએ, માલિક તરફથી
1.8 લીટરની ક્ષમતાવાળી મોટર કાર ડ્રાઈવરની સવલત વિના આપેલ છે. આ ગાડીનો ઉપયોગ અંશતઃ ધંધા માટે અને અંશતઃ ખાનગી હેતુ માટે થાય છે અને કાર નિભાવ ખર્ચ કંપની ભોગવે છે. આપી દઈએ મોટર કારની સવલતનું મૂલ્ય. બરાબર. હવે મોટર કારની સવલતમાં આપણને ખબર છે કે શું, તો કે 1.8 લીટરથી વધારે છે. બરાબર. અને ડ્રાઈવરની સવલત આપતા નથી એટલે 2400 ગુણ્યા મારે 12 કરવાના રહેશે. અહીંયા ને અહીંયા જ આપી દે 2400 ગુણ્યા 12. બરાબર. એટલે કરપાત્ર કેટલા થાય, તો કે 28,800. બરાબર. એના પછી કંપની પગારના 15% લેખે તેમના માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આપે છે. બરાબર. હવે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, બરાબર, 12%થી વધારે થાય એટલે કેટલા, તો કે 3% વધારે થાય ને. તો આપી દઈએ 8મું, માન્ય પીએફમાં 12%થી વધુ ફાળો. બરાબર. હવે એના માટેની ગણતરી કરી નાખીએ. વર્કિંગ નોટ નંબર 3. માન્ય પીએફમાં 12%થી વધુનો ફાળો. બરાબર. પણ ત્યાં આપણે પગાર પ્લસ મોંઘવારી ભથ્થું આવે ને. પગાર કેટલો છે, તો કે પગાર છે 51,600. બરાબર. અને મોંઘવારી ભથ્થું કેટલું હતું, 25,800. બરાબર. ટોટલ કરીએ બહેનો 51,600 પ્લસ 25,800 એટલે ટોટલ થાય 77,400. બરાબર. 77,400ના કેટલા ટકા, તો કે 3% વધારે થાય. 12%થી વધારે, અહીંયા કેટલો આપે છે ફાળો, 15%. એટલે 3% લેખે. એટલે આપણને કેટલા મળશે, તો કે 2322 રૂપિયા કરપાત્ર થશે. બરાબર. આપી દઈએ 2322. બરાબર. વર્કિંગ 3. એના પછી 9મું આપી દઈએ. અહીંયા તેઓ પ્રોવિડન્ટ ફંડ ખાતામાં 13%ના દરે ₹7,800 વ્યાજ જમા થયેલ છે. 9.5% કરતાં વધારે થયું 13%, એટલે કેટલું, તો કે 3.5% લેખે વધારે થયું. બરાબર. આપી દઈએ માન્ય પીએફમાં જમા થયેલ 9.5%થી વધુ વ્યાજ. બરાબર. એના માટેની ગણતરી આપી દઈએ. વર્કિંગ નોટ નંબર 4. 9.5%થી વધુ જમા થયેલ વ્યાજ. બરાબર. કેટલું થાય છે, તો કે 7,800. કેટલા ટકા આપે છે, તો કે જો અહીંયા આપે છે 13%ના દરે. બરાબર. 7,800 અને 13%ના એટલે ભાગ્યા 13. અને કેટલું, તો કે 9.5થી 13 એટલે 3.5% વધારે થયું 3.5. બરાબર. એટલે કેટલું થાય, તો કે 2100. 7,800 ના ભાગ્યા 13 ગુણ્યા 3.5 એટલે 2100 છે એ કરપાત્ર થશે. અહીંયા આપી દે વર્કિંગ નોટ પત્રકમાં 4 કેટલા થયા, 2100. બરાબર. અને એના પછી હવે તેમણે નીચેની રકમોની કપાતની માંગણી કરી છે. તો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં એ બધું એટીસી હેઠળ આવશે. વ્યવસાય વેરો આપણે બાદ કરવાનો. તો અહીંયા સુધીનું ટોટલ છે. તો હવે આપણને મળે ગ્રોસ પગાર. બરાબર. આ બધાનો ટોટલ, ગ્રોસ પગારનો ટોટલ. હવે ગ્રોસ પગારના ટોટલમાં આપી દઈએ 51,600. બરાબર. પ્લસ 25,800 પ્લસ 2400 પ્લસ 9,600 પ્લસ 11,110 પ્લસ 28,800 પ્લસ 2322 પ્લસ 2100. બરાબર. એટલે આપણને મળશે કુલ ગ્રોસ પગાર 1,33,732. બરાબર. એમાંથી બાદ કપાતમાં, તો કે વ્યવસાય
વેરો, બરાબર. વ્યવસાય વેરો વ્યવસાય વેરો 2400, બરાબર. એટલે આપણને મળશે કુલ વાર્ષિક પગાર 1,33,732 માઇનસ 2400 કરી નાખીએ એટલે આપણને મળશે 1,31,332, 1,31,332, બરાબર. એમાંથી બાદ કલમ 80C મુજબ કપાતની રકમ, બરાબર. એમાં કલમ 80C મુજબ કપાતની રકમ, એમાં પહેલું કઈ કઈ કપાત મળશે તો કે માન્ય પીએફમાં ફાળો, બરાબર. એમાં પગાર આપણે કેટલો લઈ લેવાનો તો કે પગાર 51,600 પ્લસ મોંઘવારી ભથ્થું કેટલું છે 25,800, બરાબર. બરાબર 77,400 ના 12%, એટલે આપણને મળશે 9,288, બરાબર. બીજું મળશે જીવન વીમા પ્રીમિયમ કેટલું છે તો કે 5,000, અને ત્રીજું મળશે કપાત આપણને રાષ્ટ્રીય બચત યોજનાનું રોકાણ કેટલું છે તો કે 10,000, બરાબર. 3 નો ટોટલ કરીશું એટલે કેટલા આવશે તો કે 24,288, 24,288, 1,31,332 માંથી 24,288 બાદ કરીશું, બરાબર. 1,31,332 માંથી 24,288 બાદ કરશું એટલે આપણને મળશે 1,07,044 રૂપિયા, બરાબર. ઈ થઈ ગઈ કરપાત્ર પગારની રકમ 1,07,044 રૂપિયા કરપાત્ર પગારની રકમ થઈ ગઈ, બરાબર. આ થઈ ગયો આખે આખો દાખલો.